મહાદેવ હર 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 મહાદેવ. તારીખ 29/5/2024 બુધવાર. મોટી કોક ગામ, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર. અત્યારે બપોરના 2 વાગ્યા છે. હવે આ ગરમી તો જો ગરમીથી રહેવાતું નથી હો. તોબા થઈ ગયા. 42 ડિગ્રી 46 ડિગ્રી. હવે ડિગ્રીઓ જાય તો સારું. તો અમે ગરમી વિશે વિડીયો બનાવ્યો છે. ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મહાદેવ હર 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 મહાદેવ. અરે હિરેનભાઈ, કંઈક બરફની સીલી બીલી કંઈક આમાં કંઈક એસી બેસી ફિટ કરો તો ગરમી જાય. ગરમી તો જો 45 ડિગ્રી ગરમી, આમાં માણસ મરી જાય, હુમલો આવી જાય. ખબર ગરમી તો જો મારે કરવું જ છે, પણ મારી પાસે પૈસા તો હોવા જોઈએ ને. મારે બધું કરવું છે. એટલે રોકાણ બોકાણ કંઈક કરો યાર. કંઈક આમ સોડા પીવા અમારે કેમ આવું યાર? તો મારે અહીંયા નથી બેહાતું, હું કરું? મારે પણ જોતા કરી તો કંઈક બીઓપી કરાવો તો કંઈક આમ પતરા કંઈક રેખામાં કંઈક ઠંડા થાય, ગરમ થાય. એસી મારે ફિટ કરવું જ છે. એક નહીં પણ બધું એસી ફિટ કરવા. પણ અહીંયા કઈ હોવું તો જોઈએ ને. અટાણે જોતા કરીએ મંદિરનો માહોલ હાલે, અટાણે બધી બાજુ મંદિર ચાલે. આમાં કેમ કરવું આપણે? મેં બોલ્યો હું પોતે અહીંયા વિચાર કરીને થાકી ગયો. મારે નથી દેખાતું. મારે જવું તો ક્યાં જવું ગયો? હું પોતે સહન નથી કરી શકતો. એટલી ગરમી પડે. હવે શું કરું? ફરજિયાત છે, ફરજિયાત બેહવું પડે, ફરજિયાત ધંધો કરવો પડે. ના કરીએ તો ભૂખે મરીએ. શું કરું? બધું કરવું પડે. શું કરું? જો ગરમી સહન ના કરીએ તો રોટલા કેમ કાઢવા? આપણે રોટલા ના નીકળે તો તમારું બધાનું કેમ મારે ધ્યાન રાખવું? ફરજિયાત બધું સહન કરવું પડે. ના કરીએ તો ભૂખે મરીએ. શું કરવું? જો ફરજિયાત બધું સહન કરવું પડે. એટલે જ અમે તમને કહી છીએ કે તમે ભણો, આગળ નીકળો, હોશિયાર થાવ, તો જ તમે આગળ વધશો. તમે જોવો જ નટાણ કેવી હાલત છે બધી. બરોબર? એટલે ભણો, આગળ વધો, તો જ કંઈક થાય. બાકી જો આવા દી આવશે બધું ફરજિયાત ગરમી બધું સહન કરવું પડશે. વાહ વાહ મારે વાહ. હવે ઈ બધી વાત હોશિયાર થાવ, આગળ વધો, સારું. હવે ઈ વાત કઈ તેલ લેવા, પણ તમે એસી ફિટ કરો તો તમારી ત્યાં કોઈ સોડા પીવા આવે. તમે બે બાપ દીકરો સુખ-દુઃખની વાતો કરો તો અમારું કોણ? અમારે અહીંયા કેમ સોડા પીવા આવી? તમે કંઈક બરફની સીલી નખાવો, અહીંયા કંઈક એસી નખાવો તો તમારે ઘરાકી દે, તો તમારો છોકરો આગળ વધે. તો તમારો છોકરો કેમ આગળ વધે યાર? ના ભાઈ દાડિયા છે ને, આપણે આગળ બધું એસી ફિટ કરવું છે, બધું કરવું છે. વાતચીત થઈ ગઈ છે, પણ હવે થોડોક ટાઈમ જારો. હવે તો હું એસી ફિટ કરીને શું કરવું? હવે 15 દિવસમાં તો હમણાં ચોમાસું બેસી જાય, વરસાદ થઈ જાય, પછી એસી ને શું કરવું? આપણે આવતી સિઝનમાં હોય 100% એક નહીં પણ 2 એસી નાખવા જ. આપણે બરાકને ઠંડા બોર કરી દેવાય. બરોબર? લેસન કરો, પછી આગળ વધો કઈ. બાકી જ્યાં પીડાયું તો બધી હાલવાની છે દિને રાત. હાલો એને તો હવે બેવામાં કઈ માલ છે નહીં. હવે જાય ઘરે. બીજું તમે એસી બેસી ના ભાઈ, આવતે ઉનાળામાં 100% આપણે એસી નાખવું જ છે. અને આપણે મોજ જ કરવાની છે. હવે હું સીઝન પૂરી થવા આવી છે. હવે હમણાં 15 દિવસમાં વરસાદ છે. બરોબર? તો હવે ખોટે એસી નો ખર્ચો થોડો કરાય. ભલે ને વાંધો નહીં, હપ્તેથી મળી જાય છે એવું નથી. આપણે હપ્તેથી લઈ લેવું. આપણી પાસે પૈસા તો નથી, પણ હપ્તેથી લઈ લેવું. આવતા વખતે ઉનાળામાં 100% આપણે એસી ફિટ કરવાનું થાય જ છે. બરોબર? હાલો આવજો ભાઈ.